છેલ્લે ભગવાન દ્વારકાધીશના કાળિયા ઠાકરને જે ધા નાખવા જવાની છે, કાળિયા ઠાકરને કહેવા જવાનું છે કે આ મરેલી સરકારને આત્માને જગાડો. આખા ગુજરાતના ખેડૂતો એકી અવાજે એકી સૂરે એક જ વાત કરે છે કે 50,000 સહાયની નામે રૂપકડા નાટકો બંધ કરી અને ખેડૂતોનું પાક ધિરાણ અથવા તો દેવું સંપૂર્ણપણે માફ કરો. જ્યારે આખો ગુજરાતનો ખેડૂત આ વાત કરતો હોય, ગુજરાતનો ખેડૂત એમ કહેતો હોય કે પાક ધિરાણથી ઓછું તો કાંઈ જ નહીં, 100 વાતની એક વાત, પાક ધિરાણ સંપૂર્ણ માફ. ગુજરાતનો ખેડૂત આ માંગે છે, એની પાછળ લોજિક છે, કારણો છે, અને એ લીગલી કારણો છે. એમનેમ સરકાર પાસે ભીખ નથી માગતો, પોતાનો હક માંગે છે. અને આ હક આ સરકારે ખેડૂતો પાસેથી છીનવી લીધો, એટલે જેણે છીનવી લીધો એની પાસે જ હક માંગવાનો હોય. કેવી રીતે છીનવો? તો 20 ઓગસ્ટ 2020નો દિવસ યાદ કરો, જે દિવસે વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના, એટલે કે પાક વીમા યોજના જે છે, આ યોજના અમે બંધ કરી અને નવી કિસાન સહાય, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવીએ છીએ. આ જાહેરાત કર્યા પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના પરિપત્રો થયા. આ પરિપત્રો જે થયા એની અંદર કમોસમી વરસાદની વ્યાખ્યા હતી, 15 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે વરસાદ પડે. એમાં અતિવૃષ્ટિની વ્યાખ્યા હતી કે 48 કલાકની અંદર 25 ઇંચથી વધારે વરસાદ પડે તો એને કમોસમી વરસાદ ગણવો, અતિવૃષ્ટિ ગણવી, અને સતત 4 અઠવાડિયા વરસાદ ન પડે તો એને દુષ્કાળ ગણવો. હવે આ 20 ઓગસ્ટ 2020ના દિવસે આ જાહેરાત કર્યા પછી જોગાનું જોગ થયું એવું કે વર્ષ 2020-21માં દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ ઊભી થઈ. 21-22માં અતિવૃષ્ટિએ થઈ. તમે જોયું હશે તો જામનગરની અંદર કાલાવડ, ધ્રોલ, ત્યાં મુખ્યમંત્રી પોતે આવ્યા અને એણે એવી જાહેરાત કરી કે અહીંયા 48 કલાકમાં 30 ઇંચ વરસાદ પડ્યો. ત્યાર પછી 2022-23ની પરિસ્થિતિ એવી આવી કે ગુજરાતના 204 તાલુકાઓ એવા હતા કે જેમાં 33 દિવસથી લઈ અને 53 દિવસ સુધી એક વરસાદનો છાંટો ના પડ્યો. એટલે 20-21, 21-22, 22-23 પહેલી વખતે દુષ્કાળ, બીજી વખતે અતિવૃષ્ટિ અને પાછો દુષ્કાળની પરિસ્થિતિ, જે દુષ્કાળ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વ્યાખ્યામાં હતો એ. અને એવું ને એવું થયું છે, જે વર્ષે આ જાહેરાત થઈ ત્યારે જ ગુજરાતના 17 તાલુકાઓ એવા હતા કે 15 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે કમોસમી વરસાદ 2 ઇંચથી વધારે થયો હતો. એટલે આ સરકારે જે પ્રધાનમંત્રી પાક વીમા યોજના બંધ કરી અને નવી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવ્યા, એ વર્ષ 2020-21, 21-22 ને 22-23 પરિપત્રો કર્યા, પણ એનો અમલ કર્યો નહીં, ખેડૂતને 1 રૂપિયો આપ્યો નહીં. ત્યાર પછી આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને શ્રદ્ધાંજલિ આપી દીધી, એટલે ખેડૂતો થઈ ગયા રામ ભરોસે. તો આ પ્રધાનમંત્રી પાક વીમા યોજના બંધ કરવાનું પાપ આ ગુજરાત સરકારે કર્યું છે. જે ખેડૂતોના હકની યોજના હતી એમાં ભ્રષ્ટાચાર કરતા હતા, પણ ગુજરાત હાઈકોર્ટમાં જઈ અને ખેડૂતો પોતાનો હક તો માંગી શકતા હતા. એટલે અત્યારે ખેડૂતો જ્યારે રામ ભરોસે થયા છે, તો આ રામ ભરોસે કરનાર કોણ? તો સરકાર. પાક વીમા યોજના બંધ કરનાર કોણ? તો સરકાર. તો સરકારે પાક વીમા યોજના બંધ કરી છે. જો અત્યારે પાક વીમા યોજના ચાલુ હોત અને જે રીતે કમોસમી વરસાદ થયો છે 15-15 ઇંચ, ખાનગી પાક વીમા કંપની હોત ને તો એના કાન પકડીને પાક વીમો લઈ હગત આપણે, અને પાક વીમો 100% કરાવી હગત. સરકારી પાક વીમા કંપની હોત તો શંકાને સ્થાન જ નથી. જે પહેલાં કોંગ્રેસના સમયમાં પાક વીમા યોજના હતી એને એ સરકારી પાક વીમા યોજના હોત તો ખેડૂતોને ચિંતા જ નહોતી. પણ આ ખાનગી કંપનીઓ હોત તો એ ખેડૂતો કાન પકડી અને કહેત કે અમારો પાક વીમો આપો. અને પાક વીમા ઉપરાંત સરકાર સહાય ફરજિયાત કરવી પડત SDRF NDRFની જોગવાઈ મુજબ, એટલે ખેડૂતોને 2 લાભ મળતા હતા.
એક પાક વીમાનો લાભ મળતો હતો અને બીજો NDRF SDRFનો લાભ મળતો હતો. જો કોઈ ના પાડતો હોય તો હું એને યાદ કરાવવા માગું છું કે જેવી રીતે 2019-20ની અંદર વરસાદ પડ્યો અને એના કારણે જે નુકસાન થયું તો સરકારે 3,750 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. એટલે એ પેકેજનો લાભ 3,750 કરોડનો મળ્યો અને ખેડૂતોને પાક વીમોય મળ્યો, એટલે ડબલ લાભ મળ્યા. તો એ આ કોઈ ગણતરી લીધા વગર માનનીય ધારાસભ્યશ્રી એમ કહે કે હેક્ટરે 50,000 આપી દો તો હું મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ. તો ભાઈ તમે કઈ બાજુ છો? ખેડૂતો બાજુ છો કે સરકાર બાજુ છો? આ સ્પષ્ટ કરો તમે. ખેડૂતો આ પાક વીમા યોજનાને ધ્યાનમાં લે છે, ખેડૂતો NDRF SDRFને ધ્યાનમાં લે છે. આ બધું જ ધ્યાનમાં લઈ અને ખેડૂતોએ માગણી કરી છે કે અમારું પાક ધિરાણ દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે. આના સિવાય બીજી કોઈ વાત નહીં. 100 વાતની એક વાત, ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો. જ્યારે ગુજરાતના તમામ ખેડૂતો એકી અવાજે એકી સૂરે પક્ષોને બાજુએ મૂકી અને માગણી કરે છે તો એમાં તમને અંદરથી પેટમાં શું બળતરા થઈ? ખેડૂતોને વધારે પૈસા મળી જાય. હેક્ટરે 50,000ની તમે વાત કરો છો, તમે હિસાબ કર્યો છે હેક્ટરમાં કેટલા વીઘા આવે છે? ખબર છે તમને? હેક્ટરમાં 6.5 વીઘા આવે અને 6.5 વીઘામાં વીઘે ખેડૂતને કેટલો? તમે ખરેખર તમે ખેડૂતના નામે ચૂંટાયા છો, પણ ખરેખર ખેડૂત છો તમે? જો ખરેખર ખેડૂત હોવ, જો તમે ખરેખર ખેતી કરી હોય, જો ખરેખર તમે ખાતર દવા બિયારણ લેવા ગયા હોવ, જો તમે એમાં મજૂરી કરી હોય તો તમને ખબર હોય કે એક હેક્ટરે 15,000 થી 17,000નો ખર્ચો કરી જાય. મગફળી વાવો, કપાસ વાવો, સોયાબીન વાવો, ડુંગળી વાવો, ગમે એ વાવો, અને ઉપરથી આખો ઘરનો પરિવાર જે છે ને 3, 4, 5 જણા જે એમાં મજૂરી કરે છે એ અલગ અને મજૂર રાખે એ અલગ. એટલે એ ખેડૂત પોતાની મજૂરી તો કોઈ દી ગણતો જ નથી. જો આ ગણે ને તો 20-25 હજારે પહોંચી જાય. એટલે હું પૂછવા માગું છું કે ભાઈ તમે પગપાળા યાત્રા તમારે કરવી હોય તો એ કરો કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો. પણ તમે તો ખેડૂત છો નહીં, મને એવું લાગે છે. જો ખેડૂત હોત તો આ ખબર હોત કે હેક્ટરમાં 6.5 વીઘા આવે, એક વીઘામાં ખર્ચ 15-17 હજારનો થાય. એટલે તમે આ ખેડૂતોની જે મુખ્ય માંગ છે એના 2 ભાગલા ના કરો, એક જ માંગ રાખો. એક જ માંગ રાખો કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે. આનાથી નીચું કાંઈ જોઈએ નહીં. અને એના માટે જે કંઈ જેટલી કંઈ લડાઈ કરવાની હોય એ લડાઈ કરવામાં ખેડૂતોની હારે છીએ. એટલે બીજી બધી જ બાજુએ વાત મૂકી અને ગુજરાતનો ખેડૂત એક થઈ નેક થઈ અને એકી સાથે એકી અવાજે એક જ વાત મૂકે છે. તમે ગુજરાતના ખેડૂતોના કોઈ પણનો વિડીયો જોઈ લ્યો, તમામ ખેડૂતોના વિડીયોમાં એક જ વાત આવે છે. કોઈ પણ ખેડૂતોનું લખાણ જોઈ લ્યો, એક જ વાત આવે છે કે અમારું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો. અને આ એટલા માટે કહે છે ખેડૂતે હિસાબ કર્યો છે, પોતાને થયેલા નુકસાનીનો હિસાબ કર્યો છે અને હારે હારે આ સરકારે જે ખેડૂતોનો પાક વીમાનો અધિકાર હતો એ છીનવી લીધો છે. જો પાક વીમો આજે હયાત હોત, જો મરી પરવાયરો, આ સરકારની આત્મા જેમ મરી ગઈ છે એમ એ મરી પરવાયરો ન હોત તો ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે પાક વીમાના આધારે માફ થવાનું હતું. એટલો પાક વીમો મળવાનો હતો. એટલે એ પાક વીમો સરકારે બંધ કરવાનું જે પાપ કર્યું છે તો એ પાપના બદલે સરકારે ફરજિયાત આ પાક ધિરાણ માફ કરવું જોઈએ. આ માંગ ખેડૂતોની છે. અને એમાં તમે હવનમાં હાડકા નાખવાનું રહેવા દ્યો મારા ભાઈ. ખેડૂતોના હામી થવું હોય તો ખેડૂતો માટે લડાઈ કરો, ખેડૂતોના સૂરમાં સૂર પુરાવો. બાકી હેક્ટરે 25-50 હજારની માગણીઓ કરવાનું નાટક તમારું રહેવા દ્યો. આમાં છતું થઈ જાય છે કે કોણ સરકાર બાજુ છે અને કોણ ખેડૂત બાજુ છે. ખેડૂતોય બધા સમજદાર છે. મારે આજે સવારના પોરમાં આ એટલા માટે લાઈવ આવવું પડ્યું છે. હું ખરેખર તો આજે અહીંયા ભગવાન સોમનાથજીના આશીર્વાદ લઈ અને જે 6 તારીખથી આ જ માંગને લઈને કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરો, પ્રધાનમંત્રી પાક વીમા યોજના જે બંધ કરી દીધી છે એને ફરીથી ચાલુ કરવામાં આવે,
ટેકાના ભાવે ખરીદીના નાટકો બંધ કરીને ખેડૂતોના ખાતામાં 1,35,000થી 1,50,000 જમા કરવામાં આવે. જે રીતે ડુપ્લિકેટ દવા ખાતર બિયારણના નામે ખેડૂતને છેતરવામાં આવે છે, આ ડુપ્લિકેસી જેટલું છે અને સરકાર એમાં જે ભ્રષ્ટાચાર પાછલા બારણેથી કરે છે, એટલે આ ડુપ્લિકેટ દવા ખાતર બિયારણ બંધ કરી અને ખેડૂતને જરૂરિયાત હોય ત્યારે યોગ્ય સમયે પૂરતું ખાતર આપવામાં આવે. આવી 6-7 માંગો લઈ અને સોમનાથ દાદાના આશીર્વાદ લઈ અને 6 તારીખે અહીંયાથી ટ્રેક્ટર યાત્રા ચાલુ કરી અને અહીંયાથી જૂનાગઢ જિલ્લો, ત્યાંથી વિસાવદર થઈ અને અમરેલી, ભાવનગર, બોટાદ, ત્યાંથી રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર અને દ્વારકાધીશ, છેલ્લે ભગવાન દ્વારકાધીશના કાળિયા ઠાકરને જે ધા નાખવા જવાની છે, કાળિયા ઠાકરને કહેવા જવાનું છે કે આ મરેલી સરકારને આત્માને જગાડો. અને મને પૂરો વિશ્વાસ છે કે જો ગુજરાતના ખેડૂતો જાગશે અને ટ્રેક્ટર યાત્રામાં ટ્રેક્ટર સાથે લઈ, ખેડૂત આક્રોશ યાત્રામાં ટ્રેક્ટર સાથે લઈ અને ગામે ગામથી ખેડૂતો જો નીકળી પડશે, હજારો ખેડૂતોની સંખ્યા થશે, હજારો ખેડૂતો ટ્રેક્ટર લઈને ઉમટશે, તો આ સરકારના બાપને એ પાક ધિરાણ માફ કરવું પડશે. અને ખેડૂત ભાઈઓ ગાંઠ વાળી લ્યો કે પાક ધિરાણ માફ ન કરે ત્યાં સુધી આવી કોઈ 25-50 હજારની વાતોમાં આવવાના નથી. હું એ આશીર્વાદ લઈ અને એની તૈયારીના ભાગરૂપે આજે અહીંયા આવ્યો હતો અને ત્યારે મેં રાત્રે અહીંયા પહોંચીને જોયું તો કોઈ 50,000ની માગણી કરતી મેં પ્રેસ કોન્ફરન્સ જોઈ. એના આકાઓ દિલ્હીથી આવ્યા હતા અને એ અહીંયા 50,000નું કહી ગયા હતા. આ ભાઈ વાહે લગું, કારણ કે એના આકાઓ નહીં, કંઈ છે નહીં. માં પંજાબમાં કેવી અતિવૃષ્ટિ થઈ, ત્યાં ખેડૂતોને લાકડીએ મારે છે અને અહીંયા ખેડૂતોના હામી બનવા આવે છે. એટલે આ લોકોને સમજવાની જરૂર છે. આખું ગુજરાતના ખેડૂતો જ્યારે એમ કહે છે કે પાક ધિરાણ માફ કરો, પાક ધિરાણ માફ કરો, પાક ધિરાણ માફ કરો, પાક વીમા યોજના તમે બંધ કરી છે તો પાક ધિરાણ માફ પણ તમારે જ કરવું પડે. આ જ્યારે આખું ગુજરાત માફીની માંગ કરે છે ત્યારે તમે હવનના હાડકા નાખવા માટે હેક્ટરે 25,000 50,000ની શું કામ માંગ કરો છો ભાઈ? ન ખબર પડે તો મૌન રહ્યો, બોલવાનું બંધ કરી દો. પણ બોલો તો ખેડૂતોનો જે સૂર છે, ખેડૂતોનો જે અવાજ છે, એ અવાજ ઉઠાવો. અને હું આપ સૌ તમામ ખેડૂત ભાઈઓને, અત્યારે મને ખબર છે વરાપ નીકળી છે, જે કંઈ બચ્યું છે એ બચાવવાનો સમય છે અને સામે વાવેતર કરવાનો સમય છે. પણ આમાંથી પણ આપ સૌ સમય કાઢી અને તમારી આસપાસના વિસ્તારમાંથી જ્યારે આ ટ્રેક્ટર યાત્રા નીકળે ત્યારે તમે બધા જ ખેડૂત ભાઈઓ આ ટ્રેક્ટર યાત્રામાં સાથે ટ્રેક્ટર લઈને જોડાવ, એવી હું આપ સૌને આહવાન કરું છું, હાકલ કરું છું. અને છેલ્લા દિવસે 13 તારીખે બપોરે જ્યારે આપણે દ્વારકા પહોંચીએ ત્યારે તમે બધા જ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લેવા આવો. અને સોમનાથથી જ્યારે 6 તારીખે શરૂઆત કરીએ ત્યારે સોમનાથ ખાતે ભગવાન હર હર મહાદેવના નારા સાથે આપણે ચાલુ કરીએ અને આપણે બધાય એમાં જોડાઈએ. હું આખા સૌરાષ્ટ્રના ખાસ કરીને ખેડૂતોને આહવાન કરું છું, હાકલ કરું છું કે આ 6 તારીખે ચાલુ થનાર ટ્રેક્ટર યાત્રામાં, કિસાન આક્રોશ યાત્રા ટ્રેક્ટર યાત્રામાં તમે બધા જ સામેલ થાવ. અને દ્વારકા જ્યારે પહોંચીએ ત્યારે પણ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લેવા પધારો એવું આમંત્રણ આપું છું. અને ફરીથી કહું છું કે જે લોકો 25-50 હજારની વાતો હેક્ટરે કરે છે એની વાતોમાં ક્યાંય આવવું નથી. આપણી એક જ માંગ છે કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ થાય. અને આ એટલા માટે માંગ છે કે સરકારે પાક વીમા યોજના બંધ કરી છે તો સરકાર જ એ ભરપાઈ કરે.